નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.3 વિશે અભ્યાસ કરીએ. જોઈએ કેવો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. નામ આ રીતે આપવાના પ્રોગ્રામમાં ABCD આ રીતે ABCD આવી રીતે ને રાઉન્ડમાં જ આપવાના થશે. અને દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવે વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો. એટલે કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના આપણે ઉપયોગો અને ગુણધર્મો જોયા હતા. એના આધારે મારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો જોઈએ AD આપેલું હોય. AD એટલે શું હોય? મારી પાસે બાજુ હોય. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને ખબર છે કે સામસામેની બાજુ બે કેવી થાય? સમાન અને સમાંતર હોવી જોઈએ. અને સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો AD ની સામેની બાજુ કેવી છે? સરખી જ છે. તો AD ની સામેની બાજુ કઈ છે? BC. તો AB સામે શું આવે? BC. કેમ કે અહીંયા શું છે? ની નિશાની ઇક્વલ. એટલે કે AD ઇક્વલ BC. એટલે બે કેવું થવું જોઈએ? સરખું થાય. તો કે હા, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી થાય? સમાન થાય. નેક્સ્ટ બીજો ખૂણો DCD. વચ્ચેનો ખૂણો હોય એ જોવાનો થાય. ખૂણો DCD. તો DCD ક્યાં? DCD એટલે આ ખૂણો થાય. તો ખૂણો C. આપણે ખબર સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સરખા. તો C ની સામેનો ખૂણો કયો થાય? A. તો મારી પાસે ખાલી જગ્યામાં શું આવશે? તો કે DAB. ખૂણો DAB આ થઈ ગયો મારો જવાબ. વચ્ચે હોય એ ખૂણો ગણો. ચાલો OC. OC એટલે શું આપ્યું? આ વિકર્ણનું માપ આપેલું છે અડધા. તો આપણે ખબર સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર વિભાજ્ય છે. એટલે કે OC નું માપ હોય એટલું જ OA નું માપ થાય. તો OC બરાબર શું આવશે? OA. નેક્સ્ટ માપખૂણો DAB પ્લસ માપખૂણો CD. DAB એટલે આ ખૂણો પ્લસ CDA એટલે આ ખૂણો. આ ખૂણો અને આ ખૂણો એ બેનો સરવાળો કેટલો થાય એ પૂછ્યું. એ બેનો સરવાળો બરાબર શું જવાબ આવે? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા એકબીજાના શું હોય? પૂરક કોણ. અને પૂરક કોણની જોડનો સરવાળો કેટલો થાય? 180 થાય. એટલે માપખૂણો DAB પ્લસ માપખૂણો CBA નો સરવાળો કેટલો થશે? બેનો 180. ચાલો બીજો જોઈએ દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં XYZ ના મૂલ્યો શોધો. 5 દાખલા છે. પહેલા 3 દાખલા કરીએ. ચાલો પહેલો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણે આપણે આપી દીધેલો છે. ચાલો XYZ નું મૂલ્ય શોધવાનું છે. ABCD આપ્યો હોય. X Y અને Z નું મૂલ્ય શોધવાનું આપણને એક માપ આપેલું છે. તો આપણને ખબર છે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં અહીં શું આપ્યું? ખૂણો આપેલો છે. તો ખૂણાનો નિયમ આપણને ખબર છે ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. કે ખૂણો B હોય પ્લસ ખૂણો D હોય. તેથી ખૂણો B ખૂણો D. કૌંસમાં કારણ લખવું પડે કે સામસામેના ખૂણા. ચાલો સામસામેના ખૂણા. તેથી ખૂણો B કેટલો હોય? 100 અને ખૂણા D એટલે શું છે? Y. તો y બરાબર કેટલા મૂકી દઉં? 100. એટલે એક માપ મને મળી ગયું. y બરાબર કેટલા આવશે? 100. ચાલો હજી કેની વેલ્યુ જોઈએ? તો કે x અને z ની. તો મને ગમે તે x ની વેલ્યુ મળે કે z ની. ધારો કે x ની વેલ્યુ મળી તો પાછું વળી મને z ની મળી જાય. કેમ? તો કે બે વેલ્યુ કેવા થઈ જશે? સામસામેના ખૂણા. તો હું ગમે તે એક ની વેલ્યુ મેળવી લઉં. ધારો કે આને હું મેળવું. તો B અને C ખૂણો B અને ખૂણો C એકબીજાના શું હોય? તો કે પૂરક કોણ છે. પાસેના ખૂણા કેવા હોય? પૂરક કોણ હોય સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે કે ખૂણો B અને ખૂણો B પ્લસ ખૂણો C બરાબર કેટલા થશે? 180. કૌંસમાં કારણ લખવાનું પૂરક કોણની જોડ. ચાલો તેથી ખૂણા B નું માપ આપ્યું કેટલું છે? 100 પ્લસ ખૂણા C નું નથી આપ્યું. તો ખૂણો C એટલે કોણ છે? તો કે x બરાબર 180. ચાલો તો x બરાબર કેટલા આવશે? 80.
180 માંથી 100 બાદ એટલે x બરાબર કેટલા મળી ગયું મને 80 હજી મારે શેની વેલ્યુ કરવાની છે તો કે z ની તો આપણે ખબર છે ખૂણો c ઇક્વલ ટુ ખૂણો a કેમ કે સામેનો ખૂણો કેવો હોય સરખા ખૂણો a ઇક્વલ ટુ ખૂણો c કારણ સામેના કેવા હશે ખૂણા સરખા હશે ચાલો તો ખૂણો a કેટલો હોય શોધવાનો ખૂણો a એટલે કોણ z તો z બરાબર ખૂણો c કેટલો મળ્યો તો આપણને x એટલે x બરાબર 80 તો z બરાબર કેટલો જવાબ આવ્યો 80 તેથી ખૂણો x બરાબર 80 અંશ ખૂણો y બરાબર 100 અંશ અને ખૂણો z બરાબર 80 અંશ ચાલો પહેલો દાખલો પૂર્ણ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો આવડતા હોય તો દાખલો સાવ સહેલો બની જાય બીજો જોઈએ x y z ના મૂલ્યો શોધવાના છે ચાલો આ x અને y અંદરના માપ આપેલા છે અંતઃકોણ અને આ કોઈ બહાર એટલે બહિષ્કોણ આપેલો છે તો મને આમાં નામ આપેલા નથી નામ હું મારી રીતે આપી દઉં ચાલો a b c અને d નામ તમે કોઈ પણ આપી શકો પણ નામ બોર્ડમાં જ આપવાના થશે તમે નામ ન આપ્યું હોય તો તમારી રીતે આપી શકો ચાલો આપણને ખબર છે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેથી હવે મારે x અને y z ની એટલે કે આ ખૂણો હોય એટલો જ આ ખૂણો કેમ કે સામેના ખૂણા બે કેવા થાય છે સરખા થશે એટલે કે x ની વેલ્યુ જેટલી હોય એટલી જ કેની હોય y ની પણ x કે y એક પણ માપ મારી પાસે નથી પણ એ મને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા એકબીજાના કેવા હોય પૂરક કોણ એટલે કે ખૂણો a અને d એકબીજાના કેવા થાય છે પૂરક કોણ થશે તેથી ખૂણો a ખૂણો d બરાબર 180 કારણ લખવું તો કે પૂરક કોણની જોડ ચાલો તો ખૂણો a કેટલો છે x પ્લસ ખૂણો d કેટલો છે 50 બરાબર 180 તો x બરાબર કેટલા અંશ આવી જશે 130 તો x મળ્યો તો મને y પણ મળી જાય કેમ તો કે a ખૂણો a ઇક્વલ ટુ ખૂણો c સામેના ખૂણા કેવા થશે સરખા ચાલો તો ખૂણો a કેટલો તો x એટલે કેટલો મળ્યો 130 અંશ તો y બરાબર 130 અંશ ચાલો હવે મારે z ની વેલ્યુ શોધવાની રહે તો આપણને ખબર છે કે ખૂણા d ની સામેનો ખૂણો કયો થાય b એટલે કે આ અંદરનો ખૂણો થાય બહારનો ખૂણો નહીં આ b ની વેલ્યુ ખૂણો થાય આ અંદરનો ખૂણો લેવાનો થાય એટલે કે ખૂણો d આ 50 એટલે આ b કેટલો થશે અંદરનો 50 પણ મારે શું જોઈએ z બહારનો જોઈએ તો પેલા હું આ ખૂણો લઈ લઉં પછી બે હું શું શોધી નાખું તો કે રેખિક જોડ લઈ લઉં ખૂણા b અને z ની શું લઈ લઉં રેખિક જોડની ખૂણો એટલે બેનો સરવાળો કેટલો થઈ જશે 180 અંશ થઈ જશે તો ખૂણા b નું માપ પહેલા મેળવી તો ખૂણો b ઇક્વલ ટુ ખૂણો d શું આવશે કારણ તો કે સામેના ખૂણા ચાલો તો ખૂણો d મને મળી જાય ખૂણો d કેટલો હોય 50 અંશ ચાલો ખૂણો d મને મળી ગયો બોલો સોરી b મળી ગયો કેટલો 50 અંશ તો હવે આપણને ખબર આ બે એકબીજાને શું થશે રેખિક જોડના ખૂણા તેથી ખૂણો b z ઇક્વલ ટુ 180 અંશ તો ખૂણા b નું માપ આવ્યું 50 અંશ z બરાબર 180 અંશ તો z ની વેલ્યુ શું મળશે 130 અંશ એટલે કે x y અને z ત્રણેયની વેલ્યુ કેવી મળી અહીંયા સમાન 130 અંશ ચાલો એના પછી જોઈએ ત્રીજો દાખલો આકૃતિ અહીંયા આપેલી છે નામ પેલા નામકરણ કરી દઉં a b c d ચાલો મારી રીતે મેં નામ આપી દીધું હવે અહીંયા કોઈ કાટખૂણો આવ્યો જો આ બે રેખા આપેલી છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે આ ખૂણો કેવો હોય કાટખૂણો જો રેડિયો આ એમ નામ આપી દો એમ ખૂણો AMB ખૂણો AMB બરાબર 90 આપ્યો છે આપણે આ
A આ M અને આ B કેવો આપ્યો હોય કાટખૂણો આપ્યો હોય કાટખૂણો એટલે કેટલા અંશ હશે 90 અંશ એટલે કે ખૂણો AMB બરાબર કેટલા અંશ 90 અંશ તેથી હવે આ x ની વેલ્યુ શોધવી તો અભિકોણની જોડ અભિકોણ આપણે ભણી ગયા ધોરણ 7 માં રેખા અને ખૂણામાં કે અભિકોણમાં સામસામેના ખૂણા કેવો હોય સરખા હોય એટલે કે AMC એ AMB એ એટલો કયો થાય DMC થશે તેથી ખૂણો AMB ઇક્વલ ટુ ખૂણો AMB ઇક્વલ ટુ ખૂણો DMC કૌંસમાં શું આવશે અભિકોણની જોડ ચાલો તેથી ખૂણો DMC એટલે શું થશે તો કે x તો x બરાબર કેટલી વેલ્યુ મળશે મને 90 ચાલો x બરાબર 90 મળી ગઈ એક વેલ્યુ મળી ગઈ હવે મારે y ની જોઈએ તો અહીંયા મને 3 અંશ આપ્યા છે અહીંયા x બરાબર મને મળી ગયા કેટલા મળ્યા 90 અંશ તો આ y ની કિંમત શોધવી તો આ જોવો જોઈએ આ શું બને ત્રિકોણ બને તો ત્રિકોણમાં બે ખૂણા આપ્યા ત્રીજા ખૂણાનું નામ પડી જાય તો આપણને ખબર છે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180 અંશ થાય તેથી માપ કયો થશે x 3 એટલે y 90 3 અંશ આ y plus આ x કેટલો આવ્યો 90 અંશ plus 30 અંશ બરાબર 180 તેથી y બરાબર y plus કેટલા અંશ 120 બેનો સરવાળો 180 તેથી y બરાબર આવશે 60 અંશ 180 માંથી 120 બાદ કરો તો કેટલા મળી જાય 60 અંશ આ મને બે મળી હજી ત્રીજો મારે શોધવાનો અહીંયા z આપેલો છે આ વેલ્યુ મારે પુટ કરવાની છે તો હવે જોવો જોઈએ હવે આપણે યુગ્મ કોણ લઈએ તો યુગ્મ કોણ પણ આપણે ભણી ગયા રેખા અને ખૂણામાં યુગ્મ કોણ એટલે z કરવાનો થાય અવરો અને ઊંધો z જો આ z લો આ z મેં લીધું આ z માં આ વેલ્યુ જેટલી છે એટલી આ વેલ્યુ હોય છે અને આ વેલ્યુ હોય એટલી આ વેલ્યુ એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખા થાય અને આ ખૂણો અને આ ખૂણો સરખા થાય એકનો અંદરનો ખૂણો અને એકનો બહારનો ખૂણો એ રીતે આવે એટલે કે આ CD અને AB બે કેવી થશે સમાંતર થશે અહીં CD સમાંતર AB અને તેની છેદિકા કઈ થશે B છે ફરીથી CD અને AB એટલે કે આ બે જોડ સામસામે કેવી થાય સરખી એટલે કે AB અને CD બે કેવી છે સમાંતર અને આ રે BD આ BD એક શું થઈ ગઈ છેદિકા થઈ જશે ચાલો છેદિકા BD છે તેથી આ ખૂણો y અને ખૂણો z બે કેવા થઈ જશે ખૂણો y ખૂણો z કૌંસમાં શેની જોડ બની ગઈ મેં યુગ્મ કોણની જોડ એટલે ઊંધો z એટલે અવરો z બનાવો આ અવરો z અહીંયાથી આ રીતે બનાવો એટલે ઊંધો z બને પણ મારે જો અહીંયા વેલ્યુ આપી હોય તો એ ઊંધો z બનાવો પણ જેવી વેલ્યુ આપી ને એવી રીતે z બનાવો એટલે કે આ ખૂણો જેટલો હોય એટલો જ આ ખૂણો થાય તો ખૂણો y કેટલો મને મળ્યો તો આગળ મળી ગયો કેટલો 60 અંશ તો z ખૂણો કેટલો થશે તો ખૂણો z બરાબર કેટલા અંશ 60 અંશ ચાલો તો ત્રણેયની વેલ્યુ કોણ મળી ગઈ તેથી x બરાબર કેટલા 90 અંશ y બરાબર 60 અંશ અને z બરાબર 60 અંશ મળે આ ત્રણ દાખલા આપણા જોઈએ દાખલા નંબર 2 એના ત્રણ દાખલા જોઈએ તો ચોથો દાખલો જોઈએ આકૃતિ આપેલીમાં xyz ના મૂલ્યો શોધવાના છે પણ આકૃતિ કેની છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ આપેલી છે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સામસામેના ખૂણા કેવાય છે સરખા છે અને એની સામસામેની બાજુઓ સમાન અને
સમાંતર હોવી જોઈએ. તો અહીં આપણને ખૂણો 80 આપ્યો હોય આ ખૂણો, તો એની સામેનો ખૂણો કયો થાય તો કે y. એટલે કે આ બે ખૂણાનો કેવો સરખામો નામ આપી દો a b c અને d. ચાલો તો અહીં લખી શકો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેથી માપખૂણો B માપખૂણો D. માપખૂણો B અને માપખૂણો D કેવો થઈ જશે સરખા. કાઉન્સમાં લખવું હોય તો કે સામસામેની જોડ. સામસામેની જોડ. ચાલો તો માપખૂણો B કેટલા 80 અને માપખૂણો D y. તો y બરાબર કેટલા આવી જશે 80. ચાલો એક માપખૂણે મળી ગયું y. હવે બીજું મારે શોધવું હોય તો આ એકબીજાને કેવા કહેવાય પૂરક કોણ કહેવાય. પાસ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા કેવો એકબીજાના પૂરક કોણ. હું અહીં લખી શકું માપખૂણો A માપખૂણો D બરાબર 180. બે પૂરક કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. તો પૂરક કોણની જોડ. ચાલો તેથી માપખૂણો A કેટલો હોય x પ્લસ માપખૂણો D કેટલો હોય D એટલે કોણ y. તો y કેટલો આવ્યો 80 બરાબર 180. તો x બરાબર કેટલો આવશે 100. ડાયરેક્ટ કરી નાખો 180 માંથી 80 બાદ થઈ જાય. x બરાબર કેટલો આવશે મને 100. આ બીજી વેલ્યુ માંગી. હજી મારે z શોધવાનો હોય તો આપણને ખબર છે x રહ્યો ઈ આ a અને c એક સામસામેના ખૂણા થશે. આ a માપખૂણો a અને માપખૂણો c એ કેવા સામસામેના ખૂણા. એટલે x નું જેટલું માપ હશે એટલું કેનું હોય છે આ c નું માપ હશે. તેથી માપખૂણો a બરાબર માપખૂણો c કાઉન્સમાં સામસામેના ખૂણા. ચાલો તો માપખૂણો c કેટલો હોય ઈ જ મારે શોધવાનો. તો માપખૂણો c બરાબર a કેટલો હતો માપખૂણો a x એટલે કેટલા 100. તો માપખૂણો c મને મળી ગયો કેટલો 100. હવે મારા z ની વેલ્યુ જોઈએ તો આપણે ખબર છે કે આ બે એકબીજાના કેવા થાય તો કે રેખિક જોડના ખૂણા થાય. એટલે કે બેયના ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ 180 થવો જોઈએ. તેથી માપખૂણો c z બરાબર 180 કાઉન્સમાં રેખિક જોડના ખૂણા. ચાલો તેથી માપખૂણો c કેટલો આવ્યો 100 પ્લસ z બરાબર 180. તો z બરાબર કેટલા થઈ જશે 80. 180 માંથી 100 બાદ થાય એટલે z બરાબર કેટલા આવે 80. ફાઇનલ પણ તેથી કર્યું x બરાબર 100 અલ્પવિરામ y બરાબર 80 અલ્પવિરામ z બરાબર 80. આ તો ચોથો દાખલો પૂરો. પાંચમો દાખલો જોઈએ. ચાલો x y z ના મૂલ્ય શોધવાના છે. પહેલું જોવાનું કેનું મૂલ્ય આપેલું હોય તો કે અહીં 112 આપેલું હોય. પેલાનું નામકરણ કરી દો a b c d. તો સામસામેના ખૂણા કેવો હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં સરખા. તો b ની સામેનો ખૂણો કયો હોય d. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તમે નામ કોઈ પણ આપી શકો છો. ABCD સિવાય ગમે તે આપો પીકી વાળા ગમે તે આપી શકો. ચાલો તો માપખૂણો B માપખૂણો D કાઉન્સમાં તો કે સામસામેના ખૂણા. તેથી માપખૂણો B કેટલો હોય 112 અને માપખૂણો D કોણ છે તો કે y. તો y બરાબર કેટલા આવશે 112. ચાલો y બરાબર મને એક કિંમત મળી. હજી મારે આ z અને આ x નહીં હોય તો આ એકબીજાના બે કેવા કહેવાય પૂરક કોણની જોડ. a અને d કેવા કહેવાય એકબીજાના માપખૂણો A માપખૂણો D બરાબર 180. કાઉન્સમાં લખવું હોય તો કે પૂરક કોણની જોડ. પૂરક કોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. તો માપખૂણો A એટલે કોણ છે તો કે 40 અને z. જો આ બે એમાં શું રાખ્યું 40 અને z. તો 40 અંશ પ્લસ z પ્લસ માપખૂણો D કેટલો છે D એટલે કોણ y. તો y નું કેટલું માપ છે 112 બરાબર 180. ચાલો z ની વેલ્યુ માં શોધવી તો z પ્લસ આ બે નું શું થઈ જશે અહીંયા સરવાળો 112 અને 40 50 ને 152 બરાબર 180. ચાલો તો z બરાબર કેટલા મળશે 180 માંથી 152
બાદ થઈ જશે એટલે 28 ચાલો z બરાબર કેટલા અંશ આવી ગયા 28 અંશ એટલે z ની વેલ્યુ પણ મને મળી ગઈ હવે કઈ જોઈએ x ની વેલ્યુ મારે પુટ કરવાની છે તો જોઈએ આગળ એક દાખલો આવી ગયો તો યુગ્મ કોણ કે z બનાવવાનો થાય એટલે કે આ જેટલો ખૂણો હોય એટલો જ આ ખૂણો થાય અને આ જેટલો ખૂણો હોય એટલો જ આગળ જોઈએ z બરાબર કેટલા આવી ગઈ હવે જો આ z બનશે એટલે કે આ ખૂણો અને આ ખૂણો બે કેવા થશે સરખા થશે આગળ આપણે દાખલામાં જોયું તો યુગ્મ કોણની જોડ z બનાવવાનો સૌરો અથવા ઊંધો એટલે કે આ બે બાજુ થશે કઈ તો કે BC અને AB હવે BC સમાંતર AB અને તેમની છેદિકા એની છેદિકા કઈ થશે AC છે એટલે કે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ સરખું હોય આ ખૂણાનું માપ અને આ ખૂણાનું તો મારે આ ખૂણાનું માપ જોઈએ તો x બરાબર z કેવા થઈ જાય સરખા કૌંસમાં કારણ તો કે યુગ્મ કોણની જોડ બને ચાલો તો x બરાબર મારે શોધવાનું તો x બરાબર z બરાબર કેટલા છે એવા 28 તો x બરાબર મને કિંમત મળી ગઈ તેથી આ લખવાનું x બરાબર 28 y બરાબર 112 z બરાબર 28 અંશ મળે ચાલો ત્રીજો દાખલો જોઈએ શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે આ ત્રણ દાખલા એક એમાં કહેવામાં કિયામાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ચાલો જોઈએ ખૂણો B ખૂણો D બરાબર કેટલા આવ્યા 180 અંશ મારે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરો આકૃતિ A B C D ચાલો ખૂણો D અને ખૂણો D એટલે કે બેના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ તો એ ક્યારે બને તો કે પાસેના ખૂણાના માપનો સરવાળો એટલે કે બે કેવો હોય પૂરક કોણ હોય ત્યારે જ એનો સરવાળો 180 અંશ થાય તો ખૂણો B અને ખૂણો D તો કેવા સામસામેના એટલે પૂરક કોણ છે નહીં ના સમાંતર બાજુ ચતુષ્કોણ નહીં થાય કેમ તો કે ના ખૂણો B અને ખૂણો D પૂરક કોણ નથી તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી ચાલો બીજો જોઈએ AB અને BC બરાબર 8 સેમ એટલે બે બાજુના માપ કેવા સરખા AB અને BC ચાલો બે સરખા સમાંતર બાજુ ચતુષ્કોણમાં થશે સામસામેની જોડ કેવી હોય સમાન અને AD બરાબર 4 અને BC બરાબર 4.5 AD 4 અને BC 4.4 તો એ બે જોડે કેવી થવી જોઈએ સરખી થવી જોઈએ બે ના માપ સરખા થવા જોઈએ તો આ બે ના માપ કેવા હોય અલગ અલગ તેથી હું કહી શકું કે ના AD not equal to BC બે કેવી છે સરખી નથી તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી ત્રીજો જોઈએ ખૂણો A equal to ખૂણો A બરાબર 70 અને ખૂણો C બરાબર 5 થાય તો ખૂણો A અહીં આવ્યો કેટલો 70 છે અને ખૂણો C કેટલો 5 છે તો આપણે ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની ખૂણાની જોડ કેવી હોય સરખી હોય તો A અને C બે ના માપ કેવા હોવા જોઈએ સરખા થવા જોઈએ તો A નું 70 અને ખૂણો C નું 5 એટલે કે બેનું સરખું નથી તેથી હું કહી શકું કે ના ખૂણો A not equal to ખૂણો C તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી ચાલો આગળ ચોથો દાખલો જોઈએ એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય પરંતુ સામસામેની એક જોડ કેવી થવી જોઈએ સમાન થવી જોઈએ ખૂણાની એક જોડ ચાલો આકૃતિ દોરીએ A B C D ચાલો આકૃતિ દોરી અહીં ચતુષ્કોણ ABCD દોરી ચાલો A B C D અને આકૃતિને દોરી પણ આ બે ખૂણાની જોડ કેવી થશે સામસામેના ખૂણાની જોડ સરખી થશે એટલે કે આ એક ખૂણાની માં જોડ સરખી થશે પણ આ થશે ને એક જ જોડ સમાન હોવી જોઈએ એવી કાચી આકૃતિ મારે દોરવાની નથી તો આ સમાન એક જોડ સરખી પરંતુ આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ થશે નહીં તો આ લખવાનું તેથી
ખૂણો A ખૂણો C બેની સામસામેના ખૂણા કેવા થશે સરખા તેથી હું કહી શકું કે સામસામેના ખૂણાની એક જોડ સમાન છે પરંતુ આ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી પરંતુ આ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. આપણો ચોથો દાખલો પૂરો.